સમગ્ર દેશમાં દેશભક્તિના માહોલ વચ્ચે બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 26 જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબાડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। શાળાના આચાર્ય તથા નગરપાલિકા પ્રમુખે પોતાના સંબોધનમાં દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવીને રાષ્ટ્રપ્રેમના સંદેશ આપ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જે લોકમેદની માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। દેશભક્તિ ગીતો, યોગ નિદર્શન અને લોકગીતો દ્વારા સમગ્ર શાળા પરિસર દેશપ્રેમના રંગે રંગાયું। ગુજરાત રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીનીઓને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેની અંદર નગરપાલિકાના અધ્યક્ષતા જ્યોત્સનાબેન રીબાડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। એનસીસીની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ રાજ્ય કે પ્રદેશમાં કોઈપણ કક્ષાએ જઈ અને સ્કૂલનું નામ ઉજળું કર્યું છે એવા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ અને તાજેતરમાં જ દિલ્હી મુકામે ગયેલ મેઘાણી હાઈસ્કૂલના લોકગીતનો સન્માનનો કાર્યક્રમ બગસરા મેઘાણી હાઈસ્કૂલ અને ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલો। અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો